તો મારું મૃત્યુ થાય તો મારી પ્રોપર્ટી અસ્ક્યામાં તો કોને મળે? સ્વાભાવિક રીતે પત્નીને જ મળવાનું. એમને ધીરજ નહોતી, એમને તાત્કાલિક જોઈએ. એમને એમ થાય કે ક્યારે મરી જાય અને મને બધી મિલકતો મળે અને એ મિલકતો હું વાપરી શકું. જે કઈ છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને એમાં વ્યક્તિગત રીતે જે કઈ કોન્ટ્રોવર્સીઓ મારા માટે ચાલી અને એના કારણે રોજબરોજ અત્યાર સુધી અસંખ્ય લોકો મને એમ કહેતા કે તમે કેમ કઈ બોલતા નથી? તમારી કોઈ કોમેન્ટ નહીં, કોઈ જવાબ નહીં, કોઈ વાત નહીં. અને એટલા માટે કે જ્યારે હું કોરોનામાં હતો ત્યારે હજારો લોકોએ પ્રાર્થના કરી, દેવી દેવતાઓ, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ અને ડોક્ટરો, મેડિસિન, સૌ લોકોની શુભેચ્છા સાથે નવજીવન મળ્યું. રાજકીય રીતે આમ તો આપને બધાને ખબર જ છે, મારો બાયોડેટા સ્વાભાવિક રીતે ક્યારે રાજકારણમાં આવ્યો 1992માં, અને 92માં આવ્યા પછી નિરંતર જે રીતે લોકોનો પ્રેમ મળ્યો, કાર્યકરોનો પ્રેમ મળ્યો, કોંગ્રેસના હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા, અને એ શરૂઆતમાં આપ સૌ મીડિયા મિત્રો એને પણ ખૂબ સમર્થન, ટેકો અને સહકાર આપ્યા. એક નાનકડા કાર્યકરમાંથી પ્રદેશના મહામંત્રી, ધારાસભ્ય, લોકસભાના સભ્ય, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી, પ્રદેશના પ્રમુખ, ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, એ ઘણી બધી જવાબદારીઓ આપના સૌના સહકારથી મળી. લગભગ એમ કહેવાય કે 30 વર્ષનું જાહેર જીવન, અને આ જાહેર જીવનમાં ક્યાંય ભ્રષ્ટાચારની વાત નહીં, કોઈ પૈસાના લેવડ દેવડની વાત નહીં, કોઈ તકરારની વાત નહીં, કોઈ એવા કારણની વાત નહીં, કોઈની સામે તો કેસ થયા હોય, પોલીસ કેસ થયા હોય, એવી કોઈ વાત નહીં. અને અચાનક ખાસ કરીને ચૂંટણીનો સમય આવે, ઇલેક્શન્સ આવે, ત્યારે કઈ નવું શરૂઆત થઈ જાય. આપને ખબર હોય કે સામાન્ય સંજોગોમાં મારો જન્મદિવસ 1994માં સંકલ્પ દિવસ તરીકે સર્કિટ હાઉસમાં કાર્યક્રમે ઉજવ્યો હતો, અને એ વખતે હજારો કાર્યકર્તાઓ આવ્યા હતા એ સંકલ્પ દિવસમાં, જ્યારે હું ધારાસભ્ય પણ નહોતો. હમણાં થોડા વર્ષ પહેલા પણ જ્યારે નવસર્જન દિવસ તરીકે ઉજવણી કરી ત્યારે પણ હજારો કાર્યકર્તાઓ આવ્યા હતા. નવસર્જનની વાત હોય, જન્મિષ્ઠની વાત હોય, અને હમણાં 2022 કોંગ્રેસ લાવીશ એ દિશાની સાથે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારે આ પરિસ્થિતિમાં અનેક જે કોન્ટ્રોવર્સી થઈ, રામ મંદિરની વાત કરીએ કે કોઈ કીધું ભરતભાઈ આવું બોલ્યા, આખું વિડીયો જોવે, એની પાછળનો આશય જોવે. જાહેર જીવનમાં આવ્યો ત્યારે રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે ના થાય, એવું 25 વર્ષથી હું કહેતો આવ્યો. કદાચ પેલા બીજા મિત્રોએ સાંભળ્યું પણ નહીં. અને રામ ક્ષત્રિય, અમે એના વંશજ, આ દેશના હિન્દુ મંદિરોને બચાવવા માટે ક્ષત્રિયોએ પોતાની જાતના બલિદાન આપ્યા, બનાવ્યા પણ ક્ષત્રિયોએ, એનું રક્ષણ કર્યું, અને એનું કરવાના અમારી દિશા સૂચન તો એટલી જ કે રામ મંદિરના સૌની ભાગીદારી છે.
પણ એ ભાગીદારીમાં જે કંઈ ખોટું હોય એ તરફ અમને આંગળી ચીંધવાનો અધિકાર ખરો કે નહીં? અને અમે નહીં, બીજા એમના સાથીઓએ પણ એ બાબતે ધ્યાન દોર્યું છે. ત્યારે એવા સંજોગોમાં દરેક વાતને તોડ મરોડ કરીને જે રીતે રજૂઆત કરવા, થોડી વાત મારી આજે લાંબી થશે કારણ કે 7 મહિનાનું બધું ભેગું કહેવાનું છે તમને. એટલે 7 મહિનાની વાતમાં પછી આપને જે કોઈ પ્રશ્ન પૂછવો હોય, યુ કેન આસ્ક એની ક્વેશ્ચન, there is no issue. તો એવા સંજોગોમાં રામ મંદિરની વાત હોય, દારૂબંધીની વાત હોય કે જેમાં પણ કોઈ પણ કોન્ટ્રોવર્સી તમને લાગી હોય, આઈ એમ રેડી ટુ આન્સર. અને યુ કેન quote the clippings or old videos, everything. ત્યારે એવા સંજોગોમાં અમારી વાત એ છે કે અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતીઓ પણ છીએ, રક્ષક પણ છીએ, અને અમે હિન્દુ ધર્મમાં સ્ટ્રોંગલી માનનારા લોકો પણ છીએ. આ વાત આત્મા અને મન સાથે જોડાયેલી. કોઈ કોઈનો એમ ના કહી છે કે અમે જ છીએ અને બીજા નથી. પણ હવે રાજકીય રંગ દરેક વાતને આપવામાં આવે છે. તો રંગ કેમ આપવામાં આવે છે? રાજ્યના લોકોના પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી, પીવાના પાણી, આ ઉનાળો છે, લોકો ત્રાહિમામ પુકારી ગયા. એ બતાવવાને બદલે, એ ઇસ્યુઝ બતાવવાને બદલે, જો કોના લગ્ન જીવન, આ દેશમાં કેટલા કુટુંબો છે કે જેના જીવનમાં, લગ્ન જીવનમાં નાની મોટી કઈ ફેરફારો, તકલીફો નહીં હોય, અને છૂટાછેડા, ડિવોર્સ, એ અંગેની કઈ વાત આ સમાજમાં ક્યાંય નહીં હોય. અને એની રજૂઆત થાય તો ક્યાં થાય? કુટુંબ, પરિવાર, મિત્રો, સાથીઓ, એ બધા સાથે થાય. અને એમાંથી કોઈ વાતનો નિકાલ ના આવે, પરિણામ ના આવે, તો એના માટે આ દેશની કોર્ટો, ન્યાયતંત્ર, એની પાસે લોકો જાય અને એનું જે કઈ નિરાકરણ આવે એને સ્વીકારે. ત્યારે આપણે તો જોઈએ છીએ કે એની ચર્ચા રાજકીય મંચ પર, રાજકીય રીતે વારંવાર, કેવી રીતે, તો થોડું બેકગ્રાઉન્ડમાં પણ જવું જોઈએ કે ભરતભાઈ સોલંકીના લગ્ન ક્યારે થયા, કયા સંજોગોમાં થયા, એ લગ્ન પછીની શું વાત હતી, અને લગ્ન પછી કેવી વ્યવસ્થા કેવી રીતે થાય, એ બધી જ વાતો બહુ અગત્યની છે. ત્યારે મહત્વની વાત એ કે જ્યાં લગ્નને થયા પછીના 15 વર્ષ સુધીના કોઈ સંબંધ ના હોય, સામાજિક અને ઔપચારિક હોય, પણ એ પછીના ગાળામાં કેવી રીતે દેખાવ પૂરતા સંબંધો, અને કોઈ જવાબદારીમાંથી, માનો કે હું કઈ ચૂક થયો હોય, કોઈ આર્થિક વ્યવસ્થા ના કરી હોય, કોઈ તકલીફ પડી હોય, એવી કોઈ વાત હોય તો બરોબર છે. પણ એ બધાની સાથે સાથે એટલું બધા આપણે ઈચ્છીએ, અને હું ઈચ્છતો કે ઘરની વાત ઘરમાં રહે, બહાર જાય નહીં. બહાર જવાથી કોઈ લાભ તો છે નહીં, બહારના કોઈ સોલ્યુશન તો આપતા નથી. જો મીડિયામાં આવી જવાથી, ટીવીમાં આવી જવાથી, ડિબેટમાં આવી જવાથી પ્રશ્નનું નિરાકરણ થાય તો મને કઈ વાંધો પણ નથી. લાવી શકે તો કુટુંબ, કબીલો, પરિવાર ભેગા થઈને કૌટુંબિક વાતનો નિકાલ લાવી શકે, અને છેલ્લે ન્યાયતંત્ર એ વાતનો નિકાલ લાવી શકે. અને ન્યાયતંત્ર તો આપણે સૌ એના માટે બંધાયેલા છે. ત્યારે મારે કોઈ પર્સનલ કેરેક્ટર એસેસિનેશનની વાત કરવી નથી. ઘણું બધું છે મારી પાસે, ઘણા બધા પુરાવા છે, જે પુરાવા મારે કોર્ટમાં રજૂ કરવાનો છે. એ કોર્ટમાં એટલા માટે કે અહીંયાથી મારો હું રજૂ પણ કરું તો એનો કોઈ લાભ કે ઉપાય પણ નથી. કોર્ટ ચોક્કસપણે નક્કી કરશે ગુણદોષના આધારે, બંધારણે ઘડેલા નીતિ નિયમના આધારે, કે આ બાબતે શું ફેસલો કરવો અને શું નિર્ણય કરવો. એવી કેવી વાત કે કોઈ વ્યક્તિ જાહેરમાં ચર્ચા કરે ને અનેક લોકો એને, માનો કે એની પાછળના કયા તત્વો કેમ રસ લેતા હોય, કેવી રીતે લેતા હોય, એ બહુ વિચાર માંગી લે છે. અને જે ઘણી બધી વાતો ચર્ચામાં થઈ, અને
સ્વાભાવિક રીતે એવી વાતોથી સહાનુભૂતિ ઉભી થાય. અને આ દેશ તો હંમેશા સ્ત્રી દાક્ષિણ્યનો રહેલો છે, મમતાનો રહેલો છે, કે જ્યાં સ્ત્રીને માન આપવું એની માટે આપણે સૌ ગૌરવવંતા એને યાદ કરીએ. એવું કહેવામાં આવે કે કોરોના કાળમાં મેં ખૂબ સેવા કરી, તો તમે બધા પણ આ વાતને આજે પણ તમને પ્રશ્ન પૂછો છો, તમે માનવાના છો કે એમણે કહ્યું, તમે માની લીધું અને સારી વાત છે. પણ કોરોના કાળમાં જ્યારે મને કોરોના થયો અને વહેલો મને બેન્કર હોસ્પિટલ બરોડામાં હું દાખલ થયો, અને જ્યારે મારી તબિયત બગડી અને સિરિયસ થઈ અને ત્યાંના ડોક્ટરે કહ્યું કે હવે અમે અહીં કંઈ કરી શકીએ એમ નથી, કાં તો એમને સિમ્સમાં કાં સ્ટર્લિંગમાં લઈ જાઓ, ત્યારે અહેમદભાઈ પટેલ, સુધીરભાઈ, અમારા કઝિન અમિતભાઈ ચાવડા અને એ બધાએ પ્રયત્ન કરીને મને ત્યાંથી શિફ્ટ કરવા માટે સિમ્સમાંથી લાવવાનો નિર્ણય કર્યો. તે વખતે જેને છૂટા થવા માટે મેં કોર્ટમાં અપીલ દાખલ કરી છે, એમણે મારા પિતાને ફોન કરીને કહ્યું કે આ ભરત બહુ નહીં જીવે, તમે તાત્કાલિક અહીં આવી જાઓ. મારા પિતાએ કીધું એમને ખસેડવાના છે અને અમદાવાદ લઈ જવાના છે, સિમ્સમાં લઈ જવાના છે. તો એમણે કીધું ના, તમે અહીં જ આવી જાઓ, હવે નહીં બચે. મારા ભાઈ અતુલભાઈ સોલંકીએ ખાસ આગ્રહપૂર્વક કહ્યું કે અમે એમને લઈ જવાના છીએ, એટલે ના છૂટકે એમ્બ્યુલન્સ વાનની પાછળ આવ્યા. આ વાતની શરૂઆત હું એટલા માટે કરું, મારે કોઈ પક્ષાપક્ષી કે એટલા માટે કે ચુકાદો અહીંયા નથી આવવાનો, પણ જ્યાં એવું કહેવામાં આવે કે કોઈ તમારી સેવા કરે, તમારું આટલું બધું ધ્યાન રાખે અને આટલું બધું કરે અને છતાં તમે જુલ્મકાર હો, તમે એની સાથે ખરાબ વર્તન કરો, તમે મારઝૂડ કરો, તમે ગાળાગાળી કરો, ઘરની બહાર કાઢી મૂકો, આના પર પ્રકાશ પડવો જોઈએ. આ વાત પબ્લિક, હું જાહેર જીવનમાં છું, સામાન્ય રીતે કઈ ઘરમાં સંસ્કારી જીવતો હતો કે લાંબી એટલી ચર્ચા કરવાની વાત નથી, પણ મારા આટલા જાહેર જીવન અને સામાજિક કૌટુંબિક જીવનમાં તમે મારા કોઈ નોકર ચાકર સામાન્ય માણસ કે કાર્યકરને પણ તમે મળીને પૂછો તો મારો એની સાથેનો વ્યવહાર એ કેવો છે એ આખા ગુજરાતના કોઈ પણ ખૂણેથી કે તમે નોકર ચાકર એની સાથે અસભ્ય વર્તન કર્યું હોય, એની સાથે ખરાબ કર્યું હોય, મને કોઈ ગાળ બોલાવે તો હું 1 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. સાથે સાથે કોઈ કે મારી દીધું, કંઈ કરી દીધું, પણ આવી વાતો જાહેરમાં મહિનાઓ સુધી એ ચાલ્યા કરે છે, એ મીડિયાઓ દ્વારા લખાણથી અને બીજી રીતે. ત્યારે એ બેન્કર હોસ્પિટલમાંથી જ્યારે મારું ઓક્સિજન લેવલ એકદમ ડાઉન થવા માંડ્યું અને એમ્બ્યુલન્સ વાન વિથ ધી ઓક્સિજન મને શિફ્ટ કરવામાં, સિમ્સ કરવામાં આવ્યો, અને પછી જ્યારે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે જ્યારે પણ એ બેન મને મળવા આવ્યા ત્યારે કે મારું શું, તમે મરી ગયા પછી પ્રોપર્ટીનું શું, એમણે મારી તબિયતની લગીરે ચિંતા કરી નથી. હંમેશા એક જ વાત કે તમે મારા નામે પ્રોપર્ટી કરી આપો. એ પછીના ગાળામાં એ તો થયું, આપ સૌના આશીર્વાદ, લોકોની કૃપા, ડોક્ટરોએ ખૂબ મહેનત કરી અને બધાના એનાથી 101 દિવસ જેટલા લાંબા 51 દિવસના વેન્ટિલેટર પર રહ્યા પછી પણ આજે તમારી વચ્ચે અહીંયા આઈસીયુ માંથી બહાર લાવ્યા પછી પહેલું પૈસા, મારા ઘરમાં 2 કાર હતી, એક કાર વેચી દીધી, મારી કારનો ઉપયોગ શરૂ કર્યો, મારા ડ્રાઈવર નોકરોને બધાને કાઢી મૂક્યા, ઘરમાં જે બીજું ઘર હતું એનું રાચર ચીલું, એના એર કન્ડિશન ને બધું વેચી દેવામાં આવ્યું, અને ફરી જ કે મારા પૈસા ક્યાં ક્યાં મૂકેલા છે એની તપાસ સિવાય એમને કોઈ રસ નહોતો. ત્યાંથી પછી ઘરે લઈ આવ્યા જ્યારે મને નંદનવન સોસાયટીમાં, અને લોકડાઉનનો ગાળો હતો, ત્યારે બીજું બધી તો ઘણી વાતો છે જે 15 વર્ષના ગાળામાં નાની મોટી એ વાતો કહું તો 6 મહિના લાગે, પૂરી જ ના થાય, પણ એ વખતે નોકરો ચાકરોને દબડાઈ કરીને કાઢી મૂક્યો. લોકડાઉનમાં તમે વિચાર કરો કે મારા કોઈ મિત્રને ત્યાંથી ટિફિન મગાવીને ખાવું પડે, રેસ્ટોરન્ટ વગેરે બંધ હતી, પરિસ્થિતિ ખરાબ હતી, એટલે કનડગત તકલીફ. આવું સામાન્ય સંજોગોમાં એમને એ કરતા આવેલા. તમારે બેકગ્રાઉન્ડ જાણવા માટે તમે સ્થાનિક લોકો, અમારા બોરસદ આજુબાજુ ઘર રહેતાના લોકો એના પાસેથી આ બધી વાતો જાણી શકે, અને જે પ્રકારે અમની પાસે કઈ નથી, કઈ આ નથી, તે બધી વાત કરે, તો આટલા વર્ષોના ગાળા દરમિયાન
શું ચાલ્યું, કેવી રીતે ચાલ્યું, એમને કેવી રીતે ગાડી વાપરી દિલ્હી ફરવા ગયા, અમેરિકા ગયા કે બીજે ગયા, એમને શું ખર્ચા કર્યા, ક્યાં કર્યા, એ કેવી રીતે કમાયા, એ લોજિક થી અથવા તમે પૂછીને પણ તમે બહુ સારી રીતે જાણો. આ થોડી વાત લાંબી થાય છે, આમ તો ખૂબ લાંબી છે, પણ એને કરવા માટે હું આપને એટલા માટે કે મારા પિતાજી ચિંતામાં હતા, મારા ભાઈઓ ચિંતામાં હતા, અને એ બધી વાતો કર્યા પછી આજે આ પરિસ્થિતિમાં મારે આપની વચ્ચે આ પર્ટિક્યુલર મુદ્દા પર ચર્ચા કરી. આગળના મુદ્દાઓ તો કહું છું. આ પછી સીધી સાદી વાત હતી કે મારે કોઈ બાળકો નથી, તો મારું મૃત્યુ થાય તો મારી પ્રોપર્ટી અસ્ક્યામાં તો કોને મળે? સ્વાભાવિક રીતે પત્નીને જ મળવાનું. એમને ધીરજ નહોતી, એમને તાત્કાલિક જોઈએ. એમને એમ થાય કે ક્યારે મરી જાય અને મને બધી મિલકતો મળે અને એ મિલકતો હું વાપરી શકું. એમને એ જ સૌથી મોટું લક્ષ્ય હતું. અને એટલા માટે એમના જે કઈ વર્તુળ, એમની ક્રિમિનલ કોન્ટેક્ટ, એમની જેની સાથે બોલે અરે ચાલે છે, આવું જે કહું છું એ જનરલાઇઝ કહું છું. કારણ કે નામ દેવાનું હું કોર્ટમાં આપીશ. એ જે કઈ મારે આપવાના છે રેકોર્ડ્સ, કે જે કઈ આપવાનું છે કે કયા સંજોગોમાં એમણે ક્યારે હું મરી જવું, મારા ખાવાનામાં, મારા દૂધમાં, મારી ચામાં કંઈક નાખી દઉં, આવું તો તમે મારા સર્વન્ટ્સને બધાને પૂછો કે એવું અનેક વાર બન્યાના દાખલા છે. એટલે દોરા ધાગા, કોઈ મુલ્લા મૌલવી, કોઈ બીજા મંદિરોમાં જઈ અને કહી આવું, એમને પૂછે કે આ ક્યારે મળશે. એટલે પેલા બધા કે અમે જીવાડવા વાળા છીએ, અમે મારવા વાળા નથી. અમારું કામ કોઈને જીવતદાન આપવાનું છે, કોઈને મારવાનું નથી. અને મેં એમને કહ્યું કે તમે આ ના કરશો. આપને એમ થાય કે 15 વર્ષ તમારું બરાબર ચાલ્યું તો તમે શાને માટે પહેલવેલી નોટિસ આપી? બીજા અનેક પ્રશ્નો, તમે ક્યાં ફરો છો, શું ખાવ છો, કોની જોડે ફરો છો, ક્યારે આવો છો, ક્યારે જાઓ છો, જયારે સાથે નહોતા રહેતા, મેં ક્યારેય પૂછ્યું નહીં, જાણ્યું નહીં, પરવા ના કરી. પૈસા એની પણ પરવા ના કરી કે વાપરવા ના કે ગઈ. પણ જયારે મારા જીવ પર જોખમની વાત આવી, બાકીનું તો બધું ક્યાંથી પૈસા લીધા, આપ્યા નહીં, શું કર્યું, બદલીના નામે, કોઈ બીજા નામે, કઈ રીતે, એ બધા પ્રશ્નોનું નિરાકરણ તો હું કરતો રહ્યો. બાંધી મુઠ્ઠી રાખવી પડે, નહીં તો પરિવારમાં આપણે જ આપણી જાન બતાવીને આપણી વાત બહાર જાય એવી પરિસ્થિતિ થાય. પણ એમ લાગ્યું કે હવે આપણા જીવને જોખમ છે. કારણ કે એમને થયું કે આ તો બચી ગયો કોરોનામાં, હવે તો જીવશે. એ તો પહેલા એમ હતું કે આ કોરોનામાં જશે જ. મોટા ભાગના લોકોને હતું કે આ નહીં બચે, તો સ્વાભાવિક જ મિલકત એમની થઈ જવાની. અને કદાચ મારી બેંકમાં ક્યાં એમની પાસે માહિતી નહીં હોય એટલે તપાસ કરતા. ત્યારે એવા સંજોગોમાં મને થયું કે બીજા લોકો સાથેની એમની લેવડ દેવડ કરવાની ને છેલ્લે પૈસા ચૂકવવાનો વારો મારો આવે, એને બદલે હું જાહેરમાં આ વાત કહી દઉં કે ભાઈ એ મારા કયામાં નથી, અને એટલા માટે કોઈએ એમની સાથે વ્યવહાર કરવો નહીં, અમે સાથે નથી, એ વાત મેં જાહેર નોટિસ દ્વારા એ કારણે, અને મારા જીવને જોખમ છે એટલા માટે આપણે આ વાત કરી. સવાલ કોઈ પણ રીતે સાથે રહી નહીં શકાય. એ તો તમને એમ થાય કે 15 વર્ષ કેમ ના કાઢ્યા, પણ એ કેવા કાઢ્યા તો તમે અમારા કુટુંબમાં, ઘરમાં કોઈ નોકર ચાકરને પૂછો કે કોઈ એના વગર સામાજિક રીતે આતે ચૂંટણી આવે કે ફરી આવે, કે કામ કરીએ, સામાજિક પ્રસંગમાં જોડે આવે, કઈ જઈએ, આ બધું ચાલ્યા કરે. કેમ? બાહ્ય તો આપણે બધાએ સામાજિક જીવન જીવીએ છીએ, બધું સરસ ચાલે છે, એવું નથી હોતું. દીકરો બરોબર ના હોય, દીકરીનું કઈ થયું હોય, ભાઈ બરોબર ના હોય, કઈ ઝઘડો હોય, એ છતાં પણ આપણે કુટુંબ તરીકે જયારે બહાર રહીએ ત્યારે એકદમ સાજા સમાજ સારી રીતે લોકોની સમક્ષ આપણે આવતા હોઈએ છીએ. એ સંજોગોમાં આ પ્રોપર્ટીના ઝઘડા ચાલ્યા, અને પ્રોપર્ટીનો ઝઘડો તો ખરો, પણ એમના સગા કુટુંબના કાકાઓ પર પણ એમણે પ્રોપર્ટીના દાવા કર્યા છે. એમના કુટુંબમાં પણ જણ જોડે સંબંધ. તો કેમ નથી? એમને કેમ છે ને નથી એ મારો વિષય નથી, પણ કોઈ વ્યક્તિને ઓળખવા કે ભરતભાઈ સોલંકીને કેટલા લોકો ઓળખે, અથવા એમના સુખ દુઃખમાં કે બીમાર પડ્યા તો કેટલા લોકોએ પ્રાર્થના કરી. તો કે કેમ પ્રાર્થના કરી? તેના કોઈ કે જીવનમાં મારા જેવાને એવું લાગે કે હું બીજું બધું કોઈ હોદ્દો કે મિનિસ્ટર કે પ્રમુખ બન્યો કે કમાયો, એ કરતા કોરોનામાંથી બહાર આવ્યા પછી મને એમ થયું કે મેં શું એવું કામ કર્યું તો આટલા હજારો લોકોએ મારા માટે પ્રાર્થના કરી. મારા જીવનની સૌથી મોટી કમાણી એ લોકોનો પ્રેમ અને આશીર્વાદ. ત્યારે
આ સંજોગોમાં ચૂંટણીઓ આવે ત્યારે તરત જ આ વાત શરૂ થાય અને એકની એક વાતને દોરવામાં આવે અને આક્ષેપો કેવા, મેં ટિકિટો વેચી, આમને આપી, આને આમ કર્યું, પૈસા. મારા પર પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ડીઝલનું એક ટીપો પુરાયો કે કોઈ ટિકિટ કે કોઈ ખર્ચ પાડ્યાનો દાખલો 2 વાર પ્રમુખ થયા હોય તો પણ કોઈ શોધી બતાવે. કોઈ પણ બાબતની આર્થિક કેવી કોઈ બાબત, કોઈ ક્રિમિનલ બાબત કે કોઈમાં એવું કઈ શોધી બતાવે. પરંતુ મેં ટિકિટોનું નામ કર્યું ફલાણ અને તે બતાવે કે આને આપી, આને આપી. આ તો બધા અત્યારે મારે કોઈ વ્યક્તિગત પણ તમે જે આક્ષેપ કરો એનો પુરાવો આપો, કે એનું કારણ આપો, કઈ પરિસ્થિતિમાં. અને જાહેર જીવનમાં આટલા બધા લોકોમાં પહેલા તો કોઈ બાજુમાં ફોટો પડાવે તો આ કોણ કે આ કોણ. હવે હું કોઈ આવીને સેલ્ફી બી પડાઈ જવાનું. હવે એને તો શું કરી શકાય કે કેમ કરી શકાય, એવા અનેક પ્રશ્નોની વચ્ચે મોટા પ્રમાણમાં. અને હમણાં ખાસ ક્યારે ચાલુ થયું કે જ્યારે અમિતભાઈ ચાવડાને બદલે નવા પ્રમુખ નિમણૂક કરવાની વાત થઈ ત્યારથી ટાર્ગેટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજી બાકીના બધાને આ પ્રમુખ થશે તો આમ કરશે, ફલાણું કરશે તો આમ કરશે. હવે તમારા પોતાના અંગત જીવનને અને પ્રમુખ થવાના ના થવાના શું લેવા દેવા છે? વાય આર યુ ઇન્ટરેસ્ટેડ ફોર ધેટ અને હાઉ? તો તમારા શું કનેક્શન ને કોના કારણે તમે આ બધું કરી દો? પ્રમુખની વાત થઈ, ચલો પ્રમુખ બી ના, તો કે હવે બીજું ના બનાવતા, મુખ્યમંત્રીનો ફેસ ના બનાવતા, તમે એને કેમ્પેન કમિટી ના આપતા, તમે. એટલે એનો અર્થ કે પરમાત્મા કરતા બી તમે ઉપર છો અથવા તો તમે એટલા દ્રષ્ટા છો કે જે કરવા માંગો છો. અને એ બધા વિચારો તમને કેમ ને કેવી રીતે આવે છે એ વિચાર સ્વાભાવિક રીતે શરૂ કરાય. કોરોના પછી મેં કામ શરૂ કર્યું અને કામ શરૂ કર્યું તો એ કામના કારણે સ્વાભાવિક જ રીતે લોકોનો પ્રતિભાવ સારો મળે. ત્યારે આજે આ કારણ મને એવું લાગી રહ્યું છે કે આખી લડાઈ જુદા પ્રકારની. વાય મી? ચલો હું તો માનો કે એક બાજુ શાંત માની લો, તો કેમ આવું ટાર્ગેટ? અને મીડિયા પણ આટલું બધું લે કરે નાનામાં નાની કોઈ પણ બાબતને. તો એના શું કારણ? એમની ગરબડો કે બીજી ત્રીજી અનેક વાતો એ જે એમણે કર્યું. મારે તમારી પાસે મને એક ઓથરે બહુ સરસ વાક્ય લખીને મને મોકલું, કારણ કે આવા પ્રસંગોમાં સ્વાભાવિક રોજ કઈ સલાહ સૂચન તો આવતા જ હોય ને મળતા હોય. યુ કાન્ટ શેર એ રૂફ ઓર હોમ who leaks political rivals. તમારા ઘરની જ વાત ખરાબ રીતે કોઈ છિદ્રીને તો એની સાથે એ રૂપની અંદરમાં રહી શકાય ખરું? ત્યારે એવા સંજોગોમાં આજે પણ કોઈ સોલ્યુશન કોઈ લાવી આપે તો હું ઓપન છું. ઓછામાં ઓછા 50 જુદા જુદા આગેવાનો સગાવાલાને મેં કહ્યું કે આ સાથે રહી શકાય એવું નથી, તો તમે એનો કોઈ ઉપાય બતાવો. તો એ ઉપાય બતાવવા આપણે ખૂબ ટ્રાય કર્યો. ત્યારે આજે, અને આપ જાણો છો કે હું પોલિટિકલ એક્ટિવિસ્ટ છું. 2017 પછી મારી પાસે કોઈ એવો હોદ્દો પણ નથી, પણ માનો કે નવી રચના, નવું સંગઠન ગોઠવાતું હોય ત્યારે હું ઓબીસી આગેવાનોને ભેગા કરું, હું બીજા આગેવાનોને ભેગા કરું, પોલિટિકલ નેરેટિવ નક્કી કરું. હું માનો કે એવી વાત કરું કે કોરોનાના સંક્રમિત પરિવારોને કોંગ્રેસ ટિકિટ આપશે. આ પોલિટિકલ એંગલ છે કે કોંગ્રેસને રિબિલ્ડ કેવી રીતે કરી, પોપ્યુલર કેવી રીતે કરવી. કે દારૂબંધીની વાતમાં હું વાતને છોડું, તરફેણવાળા તરફેણ કરે, ના તરફેણવાળા ના કરે, પણ એની સ્પષ્ટતા કેવી કરું કે એનો નિર્ણય ગુજરાતની પ્રજા લેશે અને એમાં મહિલાઓ પ્રાધાન્ય આપીને નિર્ણય લેશે. તો મહિલાઓ શું નિર્ણય લે તમે હું સારી રીતે જાણીએ છીએ. તો એ વાત કર્યા પછી પણ દરેક બાબતને જુદી જુદી રીતે લેવામાં આવે છે. ત્યારે બીજી મહત્વની વાત કે આપને ખ્યાલ હશે કે જે મેં નોટિસ આપી એ નોટિસ આપી મેં 12/7/21 અને એમાં મેં કહ્યું કે આ રીતે એ બેજવાબદાર છે, કયામાં નથી, એટલે એમની સાથે કોઈ લેવડ દેવડ કરી નહીં, મારા જીવનને જોખમ છે. 29/3 અચાનક આવી અને જે બીવરલી હિલ્સ ઘર મારું એ ઘરનો કબજો લઈ લીધો. છતાં હું એમાં કઈ એક ખરાબ પણ બોલ્યો નહીં. આજે પણ એ ત્યાં રહે છે અને હું અમારું જૂનું ઘર છે ત્યાં રહું છું.
બાકી બધાને શું લાગે, મારી ચૂડીને કાઢી મૂક્યા, કપડા કાઢી મૂક્યા, ગાળાગાળી કરી કાઢી મૂક્યા. અત્યારે કોણ રહેશે ત્યાં? તો કે એ રહે છે. અને કેવી રીતે? માલિક હું, કબજો મારો, બધું મારું, સ્વપાર્જિત મિલકત. આપને કાયદા હિન્દુ અવિભક્ત અને હિન્દુ લોઝના કાયદા બધાને ખબર જ હશે કે જયારે મારી જ કમાણીમાંથી જે મિલકત વસાવી હોય એનો માલિક, એનો કબજો, એનું લાઇટ, એનું ઇલેક્ટ્રિક, એનું પાણી એ બધું મારું. અને છતાં અને તાવો એમ કરે કે આ ઘરમાંથી મને કાઢે નહીં અને આ કરે, છતાં એનું 15મી તારીખે ડિવોર્સની પહેલી મુદતની માનો કે સુનવાઈ છે. અને જોડે જોડે પ્રોપર્ટી, બંને કેસની મને પોતાને એટલું બધું દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનને મારે પબ્લિક ડોમેઇનમાં બધાની જોડે ચર્ચા કરવી પડે. કેમ? તો કે મારો વિકલ્પ ના રહ્યો. 7 મહિનામાં પ્રતિષ્ઠાને નીચી પાડતા 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 એટલે લઈ આવ્યા એટલે બધા માનતા થઈ જાય. રિપીટ 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 એક જ પ્રકારની વાતો ચાલ્યા કરે. તો કોઈ પણ જનમાનસમાં શું થાય કે આ 100% બહેન જ સાચા છે, આ ભરત સોલંકી નકામો માણસ છે એવું થઈ જાય. એના કરતા બધા અસંખ્ય લોકોએ મને કહ્યું. એટલે આજે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયો ત્યારે હજારો લોકો ટીવી પર જોતા હશે, એમની લાગણી હશે કે સારું થયું તમે આવ્યા. અને હજુ તો તમારા સવાલો હજુ હવે શરૂ થવા છે. આ તો મારી જ વાત કરી રહ્યો છું. એટલે એવા સંજોગોમાં એ 29/3 પછી એ કબજો એમનો છે, એના માટેની સુનવાઈ થવાની છે. એના પછી જુદી વાત ચાલશે. આ દિલીપભાઈ પટેલ છે, એમના આશી ગામના છે, એમના મામા છે. એ પણ વચ્ચે માનો કે પડીને શું રસ્તો નીકળી શકે એમના માટે એમણે ટ્રાય કર્યો. આ બધા ઘણા છે પણ દિલીપભાઈ લાગણી વાળા છે, એમની લાગણી એવી હતી કે કઈક રસ્તો સારો નીકળે. દાદા માઇક અથવા તો અહીંયા નીરવભાઈ તમારી જગ્યા. સર્વે મિત્રોને નમસ્કાર. હું કહીશ કે મારા કોઈ દ્વારા રેશમાબેન પટેલ યાની કે ભરતસિંહની ભાઈ એ સંપર્કમાં આવ્યા અને મારા ઘરે મેં એમને બોલાવ્યા. એમણે બધી આ રીતે એમની વ્યથા જે વાત કરવાની હોય એ બધી મને કરી અને પછી મેં ભરતભાઈનો નંબર એમની સાથે લીધો અને ભરતભાઈને મેં એમની જોડે કહ્યું કે આપણે મળવું છે. મેં આ કામ માટે મળવું છે તો ભરતભાઈ કે આવો. તો બીજે દિવસ હું ભરતભાઈને મળ્યો અને વાતચીત કરી. તો જે રેશમાબેનની વાત અને ભરતસિંહની વાત બહુ ચેન્જ આવે. એટલે મારા મનમાં એવું થયું કે ના નેક્સ્ટ ટાઈમ કે આ બંનેને સાથે ભેગા કરીને સાંભળું. એટલે મેં બંનેને સાથે ભેગા કર્યા કે ભાઈ કંઈક એનું નિરાકરણ આવે. તો રેશમાબેન એક વખત આવ્યા, પછી તો ગતા રહ્યા આવ્યા નહીં. મારી માણિકતા છે, મારા ગામની છે. એટલે સેકન્ડ ટાઈમ મેં કહ્યું કે મારાથી નાની છે બેટા હજી તારે જો ખાવાનું તો છે નહીં, કારણ કે એને મને કહ્યું કે 12.5 વર્ષથી મારે અને ભરતસિંહને ભાઈબંધનો સંબંધ ચાલે છે, પતિ પત્નીનો નથી ચાલતો. અને લાસ્ટ આજ દિવસ સુધી કે 3.25 થી 3.5 વર્ષ સુધી તો એ અલગ જ રહે છે કે એકબીજાનું મોં પણ જોયું નથી મારી રૂબરૂ. અને મેં ભેગા કરીને એમ કહ્યું કે ભાઈ કોર્ટમાં જવું અને એના કરતા તમારે બંનેને કદી ફાવવાનું નથી. એટલે તમે ડાયવોર્સ કોર્ટમાં જઈ લો એના કરતા પ્રેમથી અમારી વચ્ચે અને બીજા 2-5 જણા લાવી અને શાંતિથી એનો ઉકેલ પાડીએ. તો એમને પ્રોપર્ટીને મેં કહ્યું કે મારી પાણી કામ કરી શકે એમ નથી. અત્યારે 44 વર્ષની થઈ એટલે 50 વર્ષની થાય એટલે કામ ના થાય. એટલા માટે મેં એને ફર્સ્ટ ક્લાસ લક્ઝરિયસ બંગલો જોઈએ, એને કાર જોઈએ ફરવા માટે, એને એક નોકર રાખે એવું જોઈએ, એને જમીન આપજો થોડી કે એને જીવી ખાવ એને પૈસા આપો કે એ પૈસાના વ્યાજમાં કે લાખ આવે કે $1 આવે તો મોંઘવારીના ભેદ મુજબ જો પૈસા મળે તો એ જીવી શકે. તો આ સંમત થઈ ગયા હતા પણ બધું કર્યું અમે. પણ હું 300 રૂપિયાનો લાવ્યો કે ડાયવોર્સ કરી અને બધું નક્કી કરવાનું. ભરતસિંહે મેં જે કહ્યું એ પ્રમાણે બધું જ રેડી કરી દીધું. કારણ કે એમને તો ફરી નેક્સ્ટ ટાઈમ કે પાસપોર્ટમાં નામ કઢાવવા માટે એમને ડિગ્રી ડાયવોર્સની જરૂર પડે એટલે એમને સેશન કોર્ટમાં તો જવાનું જ હતું. પણ તે છતાંય એ મારું સાંભળી અને એ આપવા તૈયાર થઈ ગયા હતા. પણ પછી મારી વાણીએ ના પાડી કે હું સહી કરવા નહીં આવું. પછી અને તેઓ કોઈ વાંધો નહીં. અને મારી રૂબરૂ ભરતસિંહે એ તો પાસપોર્ટ, એનું ઓસિયા, એના કાર્ડ, એના $, એ બધું મેં હું સહી કરું કે ના તમે જો કરી સહી આપી દીધું. એ અમેરિકા ગયા. મેં 2 વખત એમની જો વાત કરી મારી પાછી અરે
ઇન્ડિયા આવ્યા પાછા એક જ વખત વાત થઈ છે, ફરી વાત થતી નથી, એટલે સંપર્કમાં નથી. એટલે મારું માનવું છે, મેં નક્કી કરી છે કઈ સુધી ભરતસિંહનો મને કોઈ દોષ લાગતો નથી. અસ્તુ. હા, એક મારી વાત પૂરી કરું પછી તમે, એટલે તમારો ટાઈમ સ્ટેપ પૂરતો જ છે અને એટલે આજે મળ્યા છીએ એના માટે. એટલે હવે બીજી અગત્યની વાત કે હમણાં આણંદના મકાનમાંથી એનો જે વિડીયો આવ્યો અને બધાએ જોયો હશે અને રંગ રેલિયા મનાવતા, તમારામાંથી કોને આવડ્યું કે આમાં રંગ રેલિયા આટલા બધા એમાં કેવું ચાલ્યું ટીવીમાં? રંગ રેલિયા શબ્દ ગુજરાતી હું પણ ભણેલો, એસએસસી માં પણ ગુજરાતી માનો કે મારા 57 માર્ક્સ હતા, પણ રંગ રેલિયા અને એમાં પણ મકાન માલિક કોણ, કેવી રીતે, શું પ્રસંગ, એની બહુ લાંબી ચર્ચા કે નહીં. કોઈ વ્યક્તિ કોઈ યુવતીને નુકસાન થાય એવી વાત કરવાને બદલે એના પોતાના બંધારણીય પ્રિવિલેજીસ, એના અધિકાર પોતાના ઘરમાં રહેવાના કરવાના, એના પર કોઈ તરાપ મારી અને માનો કે આવીને દાદાગીરી, મારામારી, ગુંડાગીરી, ગુંડા તત્વો તો આવશે, હવે વિડીયોમાંથી આવશે એટલે એની લીગલ એક્શન પણ બધા થવાના એ થશે. એ કઈ બાકી નહીં, સત્ય છૂપું રહી શકતું નથી, એટલે રહેશે. એવા સંજોગોમાં આ પરિસ્થિતિને આપણે જુદી જુદી જગ્યાએ લઈ જાય ત્યારે આ બધાના કન્ક્લુઝિવ પાર્ટમાં મેં એવો વિચાર કર્યો છે કે જાહેર જીવનના મારા 30 વર્ષના ગાળા દરમિયાન ઘણું બધું કામ કર્યું છે અને કાં તો તમે સવાલ પૂછી લો પછી મારું કન્ક્લુઝિવ વાત કરો, બરાબર? ભરતસિંહભાઈ, સવાલ એ જ હતો, આ વિડીયોની જે તમે વાત કરો છો, ઘટનાક્રમ શું હતો? કારણ કે વિડીયોની અંદર એક યુવતી દેખાય છે, બહુ બધા લોકો પણ દેખાય છે. ઘર કોનું હતું અને આ વિડીયો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે ખરેખર ઘટના શું હતી? આ વિડીયો માનો કે આઈસ્ક્રીમ ખાવા માટે હું ગયો હતો અને ત્યાં આઈસ્ક્રીમ ખાધા પછીમાં અચાનક આ બનાવ બન્યો. અચાનક આ ટૂંક આવ્યું. એ ઘર પેલી યુવતીનું હતું, નામ કહું રિદ્ધિ પરમા, એનું મકાન હતું અને અચાનક આ બધા આવી ગયા. એમનું જે કઈ આયોજન હશે, ગોડ બ્લેસ ધેમ, વોટ એવર ઇટ ઇઝ, પણ કેવા લોકો હતા એ તો તમને નામ બધાના ખબર પડશે એટલે એનાથી એમનું પાસ રેકોર્ડ, જન્માક્ષર, એમનું બધું સ્વાભાવિક ખબર પડી જશે. માનો કે જે કહેવામાં આવે વિડીયોમાં કે હું તો સમજાવવા ગયા હતા, સમજાવવા તો સગાવાલા દિલીપભાઈ જેવા સામે આવતા હોય, બીજા ઘણા સગા છે, એમના પંકજ મામા છે, એમના કુટુંબીઓ છે, બધા સાથે જાણતા હોય, અમારા ઓળખીતા હોય, એ જોડે આવી શકે બધું. પણ વાત બે એક્સ્ટ્રીમ છે. એક છેડો પેલો છે જે બિલકુલ અસત્યનો છે અને હું તમારી સમક્ષ જે મૂકું છું એ બહુ સ્પષ્ટ છે કે મારે 15, 20, 15, 17 વર્ષ પછી નોટિસ કેમ આપવી પડી અને ડિવોર્સ કેમ? કે બીજું બધું ઠીક છે, પૈસા, એમની પર્સનલ લાઈફ શું છે, કેમ જીવે, માનો કે એનો આપણને કેમ વાંધો નથી, શાંતિથી જીવે એમનું જીવન, આપણે રાજકીય જીવન જીવતા હોય આપણે જીવીએ. પણ હવે મારે માટે જ્યારે જીવનું જોખમ, અને હવે મારા મનમાં પણ બીજો એક વિચાર આવે કે છૂટા થઈશું તો કદાચ હું કંઈક કોઈને મારા કમ્પેનિયન તરીકે, લાઈફમાં પાર્ટનર તરીકે માનો કે તમને બધા બે થયા, બીજું કેમનું કરો છો? પણ બધાની બહુ નિખાલસ જ વાત કરું, એમાં કોઈ છુપાઈને પણ વાત નથી કરતો, પણ સારી ભાવનાથી કે ત્રીજું મારે મને સ્વીકારવા કોઈ તૈયાર થાય તો મારું નસીબ હશે તો મારું ત્રીજું પણ થશે, માનો કે. પણ એના ભાગનું કોઈ બદ ઈરાદા કે બધા જે રીતની વાતો કરે છે કે શું બધા કયા શબ્દો, હું તો છાપાના ને મીડિયાના સાંભળીને એ થઈ ગયું. અને રંગ રેલિયા તો મને આખી જિંદગી મરી ત્યારે પેલું હેરામ કે એવું રંગ રેલિયા યાદ આવે ત્યારે એના જેવું આ પરિસ્થિતિ થઈ. સમગ્ર મામલો શું હતો, ઘટના શું હતી? ગુના કરતા પબ્લિક પરસેપ્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઓલ્સો. આપણા ગુજરાતીઓના જાહેર જીવનમાં કેટલાક કાયદાકીય વાત અને કેટલીક આપણી સામાજિક અસ્મિતા અને સંસ્કારિતા, એના ભાગરૂપ આપણે એમ વિચારીએ
કે એને માટે માનો કે લીગલ નોટિસ આપી છે, ડાયવોર્સની અપીલ ચાલે છે, 15મી પહેલી સુનવાઈ છે, એના ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં મોટા ભાગના આર્ગ્યુમેન્ટ આવી જશે, એમાં સાક્ષીઓ, દલીલ, તારણો આ બધું આવી જશે અને એ કારણો આવવાના જ છે. ત્યારે એ સંજોગોમાં મૂળ વાત એ કે એમાંથી પડતું જ્યારે સમાધાનની ભૂમિકાથી કે ચલો તમને રિન્યુ કોર્ટ કેટલું આપશે, તો કોર્ટ તો નહીવત આપશે. માનો કે દિલીપ મામાએ એવું કહ્યું કે કોર્ટમાં જાજુ નહીં મળે, એના કરતા બેટર આ સાથે મળીને નિર્ણય કરીએ તો સારું થશે. પણ એમાં પણ સંમત ના, અને એને બદલે આપ જુઓ કે પબ્લિકમાં જવું, વિડીયો બહાર પાડવા, સ્ટેટમેન્ટ કરવા, અને એની આજુબાજુ ઘણા બધા એમ કે તમે એની પાછળ પેલા શું કે છે, પેલા મૂકો સર્વેલન્સ લેવા, મેં કહ્યું લઈને શું કરવાનું, એ ક્યાં ફરે છે કોને, મને એમાં કઈ રસ નથી એનો. તો લાઈફ હેઝ ચેન્જ 15 years. આપણે માનો કે એટલે એમાં મને કોઈ એમને જે જીવવું હોય એમાં મને કઈ વાંધો નથી, પણ જે રીતે મારી પબ્લિક ઇમેજ તો 30 વર્ષમાં 3 વાર ધારાસભ્ય પ્રજાએ ચૂંટીને બનાવ્યો, 2 વાર સંસદ સભ્ય બનાવ્યો, અને માનો કે મારા બર્થડેમાં પણ 10,000, હું કોઈ મોટો ડોન છું કે જેથી 10,000 રૂપિયા આવે, 10,000 માણસો આવે. આવવાના કારણોમાં એક પ્રેમ ભાવ, સંબંધ, કનેક્ટિવિટી, વિશ્વાસ, એક પોલિટિકલ આઈડિયોલોજી, થિંકિંગ, સમજણ, ઘણી ખામીઓ હોય છે કે મારામાં, પણ કંઈક સારું લોકો જોતા હશે તો એના કારણે મારો ક્યાં થયું છે. અને આવતીકાલે મારે વિચાર થાય કે મારે કોઈની સાથે લગ્ન કરવા છે, તો એ લગ્ન કરવા વાળી વ્યક્તિ અને એના પરિવારે નક્કી કરવાનું મારે જો કરવા દેવા કે નહીં કરવા દેવા. બીજું તો કોણ વચ્ચે મારા, હું રાહ શું જોઈ રહ્યો છું, મારા ડાયવોર્સ ક્યારે થઈ જાય, એ ડાયવોર્સ ને કદાચ વર્ષ, 2 વર્ષ, 3, 5 લાગે, પણ કે કોર્ટમાં અટકવાનું તો છે જ નહીં કે ભાઈ ચાલો આપણે ધારીએ કે આ નાચ થાય તો બનવાનું. આ વાત જાહેરમાં કોઈ ચર્ચાનો વિષય નથી, પણ છતાં કોક આંગળી કરે, અરે આ તો આમ છે, એને બદલે આ સ્પષ્ટતા હું એટલા માટે કરું છું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણની દીકરી, કોઈ પણ યુવતી એ માટેના તમે વિડીયો કે જોયા કે સાંભળ્યું કે જેના આધાર પછી આ મેં એટલે થોડી સ્પષ્ટતા કરી. તમારી સામે આ પ્રકારના આક્ષેપો થાય છે, આખી ઘટના શું પોલિટિકલ એંગલ એ છે કે મારા 30 વર્ષના રાજકીય કારકિર્દીના કારણે અને અમારા પરિવાર, મારા દાદા, મારા પિતા, હું, પછી મારા પછી અમિતભાઈ, એ લોકોને ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને ખાસ કરી ઓબીસી, દલિત, આદિવાસી, માઇનોરિટી આ બધામાં ખૂબ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે. મારી વાત પૂરી થાય પછી આપ જે હું અહીંથી જવાનો નથી તમને મળ્યા વગર, આઈ લિસન ટુ યુ, આઈ આન્સર એવરીથિંગ, તમે સમજો. ત્યારે એ આશીર્વાદ મળ્યા છે, ત્યારે કેમ કરીને આ લડાઈ હવેના ટાઈમમાં ઓબીસી ક્ષત્રિયની છે, એ ક્ષત્રિયની જે લડાઈ છે એના અસ્તિત્વની લડાઈ છે, તો એમાં ભરતભાઈ સોલંકીને ડાઉન કરી દો તો ઓટોમેટિક રાજકીય રીતે, કારણ કે લોકોનું માઇન્ડ મોંઘવારીથી, બેકારીથી, પીવાના પાણીથી, ભ્રષ્ટાચારથી, ગેરવહીવટથી અને બધાથી જયારે ખબર પડી ગઈ છે કે આની સામે કોઈ જવાબ નથી, તો ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, ઓબીસી હોય, દલિત હોય કે આદિવાસી જે દક્ષિણમાં છે, એ બધા જયારે જાગ્યા છે ત્યારે બધાનું સંકલન કરવા વાળી કઈ કઈ શક્તિઓ છે. કદાચ હું એકલો નથી, પણ મારા જેવી જે મુખ્ય શક્તિઓ છે, જો એ ભેગી થાય તો બહુ મોટો પ્રતિકાર અને જવાબ આપી શકે. पॉलिटिकल पार्टी भी इसके पीछे है. સ્વાભાવિક જ રીતે વિરોધ પક્ષ ને પણ આમાં એટલા માટે રસ પડે છે અને દર વખતે રસ પડે છે. 2017 ની ચૂંટણી હોય કે અત્યારે પણ ચૂંટણી હોય, કેમ બીજા કોઈને ટાર્ગેટ નહીં, કોઈ ઘણાની સામે આર્થિક ફરિયાદ હોય, બીજી ફરિયાદ હોય, ધંધાકીય ફરિયાદ હોય, બીજી કઈ હોય, કેસીસ હોય. મારે આમાં કોઈ કેસ નથી, ભ્રષ્ટાચારનો દાખલો નથી, 1 રૂપિયા ખાધાનું નથી, કે હું કોઈ તડીપાર થયેલો નથી, કે કોઈ એવું કરેલું નથી, પણ આ એટલા માટે કે આવું કરવાથી પબ્લિક ઇમેજમાં ડાઉન કરીને કેમ કરીને આ રાજકારણને બદલી શકાય, એ મુખ્ય હેતુ છે. Do you suspect any political party? કોઈ CPM, તૃણમૂલ? જો દાખલા તરીકે
આપે કીધું કે કોણ કોણ ઇન્વોલ્વ હોઈ શકે, તો પહેલા પણ મને ખબર હતી, પણ મેં આપે જોયું હશે તો એક ઇન્ટરવ્યુ એવું કે હું હાથી જેવો છું, ચાલ્યા કરું, પાછળ જે લોકોને બોલવું હોય બોલ્યા કરે, જેથી કરીને મારી લીટી એવી લાંબી કરું કે મારી રહેલી આવડત, બુદ્ધિ, સંપત્તિ, રિસોર્સિસ એ પ્રજાના જનહિતના, પક્ષના કાર્યકરના જનહિતમાં ચાલે, તો એમ કરીને હું વાત કરું. કારણ કે નામ ખોલવાથી માનો કે જે નથી બદલાવાના એ કાંઈ બદલાવાના, સીધી આંગળી નહીં કરે તો વાંકી આંગળી કરીને કરશે, એ કરવાના તો છે જ. દાખલા તરીકે મારી પત્નીને મારી સાથેના વ્યક્તિગત ઝઘડાથી છૂટા પડવાને અને રાજકારણને શું લેવા દેવા, અને છતાં એ શરૂઆત જ એમ કરે કે અમને પ્રમુખ નહીં બનાવવા જોઈએ, એમને ફેસ નહીં બનાવવા જોઈએ, એને કેમ્પેઇન કમિટી નહીં આપવી જોઈએ, બોલવામાં બહુ હોશિયાર છે, આમ છે તેમ છે, એ મુદ્દાઓ એમના મોઢામાં મૂકવા સાથે એમના આર્થિક પાસાઓને મજબૂત કરીને કેમ કરવું, શું કરવું, કે કેટલા બધા ફેક્ટર એમની પર કામ કરતા છે. એટલે કરાવડા વાળા બી જે પરિબળો એ સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ, કારણ કે ગુજરાતની પ્રજાનું માઇન્ડ ફોકસ બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભરતભાઈ do you suspect any political party? कोई पॉलिटिकल पार्टी है क्या इसके पीछे? જેના ઘરે તમે ગયા હતા અને શું કામ ગયા હતા? आइसक्रीम खावा મેં કહ્યું કે રિદ્ધિ પરમાર નામ કહ્યું, અને રિદ્ધિ પરમાર નામની સાથે અમારે સામાજિક પણ સારા સંબંધ છે, કોઈ રાજકીય કાર્યકર્તા નથી. જે રીતની વાતો બધી ફેલાવવામાં આવે છે કે ભરતભાઈ રાજકીય આમ કરી, પણ નામો આપો અને કોને ટિકિટ આપી, કોનો હોદ્દો આપ્યો, કોને મહિલા કોંગ્રેસમાં આપ્યો, કશું જ નહીં, બધા હવામાં. પણ અત્યાર સુધી મને એમ થાય કે આવું ચાલ્યા કરે રાજકારણ. જે આપણે મારું કામ સંગઠનનું ઉત્તર જ્યાં મારી ઇન્ફ્લુઅન્સ, મારો પ્રભાવ, મારા સંબંધો, મારા પર વિશ્વાસ, કાર્યકરો, મારી ફિલોસોફી, મારી આઈડિયોલોજી, મારા નેરેટિવ, મારો કોરોનામાં પાર્ટી કામ કરતી હતી અને કરે છે ખૂબ સારું કામ. રાહુલજીએ બધું સોંપ્યું છે 4 લાખ આપવાની વાત સાથે, પણ એને નવી રીતે કેવી રીતે મૂકી મેં કે કોરોનાના સંક્રમિત પરિવારોને કોંગ્રેસ ટિકિટ આપશે. એમાં હું આવી ગયો, અમિતભાઈ આવ્યા, અર્જુનભાઈ આવી ગયા, બધા આવી ગયા, તો બધા મળવાની જ છે, તો પછી એમાં ક્યાં ના. પણ એને મૂકવાની રજૂઆતથી જે કોરોનાના સંક્રમિત પરિવાર છે એને લાગણી થાય કે આ ભરતભાઈએ અમારી વાત કરી, આ પ્રેઝન્ટેશન એની વે. હું નરેશભાઈ પટેલને મળવા ગયો, તો નરેશભાઈ પટેલને મળવા ગયો અને માનો કે જગદીશભાઈ અને સુખરામભાઈ રાજવાની માનો કે નિમણૂક થઈ, તો આપણે તો પેલા કોંગ્રેસ દલિત મુસ્લિમની પાર્ટી કહેતા હતા, કઈ બીજી કહેતા, એના બદલે નેરેટિવ તો બદલાઈ ગયો કે ભરતભાઈ નરેશભાઈ મળ્યા, હવે નરેશભાઈ કોંગ્રેસ. 2 દાડા મીડિયાએ શું ચલાવ્યું, નરેશભાઈ ભરતભાઈ વાળું. એટલે પોલિટિકલ એંગલની પ્રેઝન્ટેશન એ બહુ બૌદ્ધિક વસ્તુ છે, અને એટલે મારે જો તમે મારા છૂટા પડો પહેલા મારે છેલ્લી એક વાત કે હું મારું ફ્યુચરમાં શું કરવાનું છું એ પણ આઈ વોન્ટ ટુ ટેલ. ભરતભાઈ, તમારા પક્ષના પ્રતિસ્પર્ધી નેતાઓ છે આ પાછળ? હું કોઈના નામાંકરણમાં પડવા નથી માંગતો કે મને એમાં રસ નથી. એમને એમનું મુબારક, એમને એમનું કરવા દો. આજ દિવસ સુધી જેટલું કર્યું છે, તો માનો કે એક જમાનો એવો હતો મને પક્ષમાંથી કામ વગર, કારણ વગર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો 97માં. એ જ ભરત સોલંકી ફરી પ્રદેશનો પ્રમુખ થયો, ફરી પ્રમુખ થયો, કેન્દ્રીય મંત્રી થયો. આપણે હું મારું કામ કરતો જઈશ અને પ્રજાને, ગુજરાતના લોકોને, યોગ્ય કાર્યકર્તાઓને લાગશે તો ફરી પાછો મને ઉંચકીને એમના ખભે બેસાડશે, પ્રેમ કરશે, આવકાર આપશે ને આશીર્વાદ. कोई पॉलिटिकल पार्टी बिहाइंड इट? हाँ भरत भाई, कोई पॉलिटिकल पार्टी? એક મિનિટ ગુજરાતી પૂછી લો. હા, ભરતજીભાઈ, તમે જે બીજું ત્રીજું વાત કરી એટલે એક સવાલ તમને પૂછું છું કે તમારા બીજા લગ્ન લગભગ મને ખબર છે ત્યાં સુધી 98 માં થયા હતા આ બીજા લગ્ન. 98. હા, અને 12 વર્ષથી તમારે કોઈ સંબંધ નથી. જી જી. લવ મેરેજ હતા, અરેન્જ મેરેજ હતા? આપની ઉંમર ત્યારે કેટલી હતી અને તેમની ઉંમર કેટલી? એ મેરેજ પછી એ મેં નાખ્યું એટલો સમય ના ગયો, પણ આપણે માનો કે જેની સાથે એની આર્થિક, એની જવાબદારી, એ બધું માનો કે આપણે ઉપાડીએ, એ ફરજનો ભાગ છે. હવે માનો કે એ ફરજમાંથી હું ચૂકવા માંગતો નથી. એ તો દિલીપભાઈએ પણ કીધું કે જે પોસિબલ છે આપણે કરવું છે બે રીતે, ફરજ તરીકે અને માનવતાની રીતે, કે આપણી સાથે જેણે માનો કે નિર્ણય કર્યો. પણ એમની પર્સનલ લાઈફ, એમના કેરેક્ટર માટે મારે અહીંયા કંઈ કહેવું નથી. અને માનો કે કોર્ટમાં મારી પાસે ઘણું બધું છે, અને તમને જયારે કોર્ટમાંથી એ મળશે તો તમે ચોંકી જશો. કયો શબ્દ વાપર્યો? ચોંકી જશો. પણ મારે અહીંયા એને એ પ્રકારની વાતમાં પડવું નથી. ભરતસિંહજી જોવા માટે તૈયાર છો કે જીવન જીવવા માટે માંગુ છું એવું મીડિયા સમક્ષ જો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે? એટલા માટે એમણે એ સ્ટેટમેન્ટ આપે છે. એમના મામાની વાત પણ તમે સાંભળી, એમણે પ્રયત્ન પણ કર્યો, અને જયારે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા આવ્યા ત્યારે મેં 3 સવાલ કર્યા.
કેમ પાછા આવવું છે? પૈસા માટે, પ્રેમ માટે કે સારી રીતે જીવવા માટે? શી ડીડ નોટ આન્સર. આજે મીડિયામાં કહેવાનું કારણ પ્રજા લોકોના સહાનુભૂતિ મળે અને આ લડાઈ આગળ ચાલતી રહે. 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસને, ભરત સોલંકીને નુકસાન થાય એ કોંગ્રેસ વિરોધી લોકોના હાથમાં રમી રહે. શરદસિંહ, અમે તમારી વાત સાંભળી. જે બધાના મનમાં પ્રશ્ન છે, જે બધા જે વાતને સાંભળવા એવા જે કન્ક્લુઝન છે કે ઘટના શું બની હતી, એ બેન કોણ હતા, આ કઈ રીતે ત્યાં આવ્યા, આખી નામ પણ આપી દીધું અને અમારા સામાજિક સંબંધી છે. અને મેં શું કીધું, મારા ડિવોર્સ થાય પછી આગળ કહું, મારે લગ્ન કરવા પણ છે. હું આવું કોઈ કે આટલું તમે નાના છો, મારે પોસિબલી પણ વિથ કન્સેન્ટ, લોક લાગણીથી, સમજથી, મારો કે રંગરેલિયા નથી. પહેલી વાત એટલે હવે તમે જુઓ છો તોય પૂછો છો કે બેઠેલા છે, કોઈ બીજી એવી વાત નથી. અને જે ગંદકી, જે નાલાયકી, જે જંગલિયાત કે માનો કે એક નાનકડી યુવતી પર આવીને તૂટી પડે અને જંગલી ગુંડાઓ તૂટી પડે અને એની વાત કાઢવાને બદલે આપણે મીડિયા કઈ વાત કરીએ છીએ? શું હતું? રંગરેલિયા હતી. તો આપણને માનવતા અથવા ગુજરાતી તરીકે આપી ફાઇન માટે અને પરસેપ્શનમાં તો જનરલી વિક્ટિમ હોય કે જેને આવું કંઈ કર્યું એને તો ટીવીમાં નહીં બતાવવું જોઈએ. એ માટેની માનો કે જોગવાઈ છે કે કોઈ પણ વિક્ટિમને આ રીતે અન્યાય થયો હોય અને કમ્પ્લેન્ટ થઈ હોય તો હર ઓર ધીસ ફેસ શુડ નોટ બી શોન ટુ ધ પીપલ. ભરતભાઈ, એક મિનિટ. ભરતભાઈ, તેની સામે પોલીસ ફરિયાદ, કાયદાકીય કાર્યવાહી. એ માટે માનો કે જે કંઈ થવાનું છે તે થશે. આપણે ઈ અટકણું એટલે ભરત સોલંકી અને હવે શું છેલ્લે શું કરશે એ વાત પર આવીએ. ટૂંકમાં માંગે છે હવે બીજો વાયરલ થયો છે જે લોકો હતા એટલા માટે એ વિડીયોમાંથી કોણ હતા, શું હતું, એટલે જ કે એમ કીધું કે હું સમજાવવા ગઈ હતી. તો સમજાવવા તમે કોને કોને લઈ ગયા હતા એના નામાંકન આવશે એટલે ખબર પડશે કે આ ફલાણા ભાઈ એ ના એ સમજાવવામાં આવે કે ગુંડાગર્દીમાં આવે, એમનું બેકગ્રાઉન્ડ સ્ટડી પાસનું છે કે એમનું કેવું છે, એ બધું બહાર આવશે ઓટોમેટિક. એના માટે થોડી સમયની રાહ. ભરતજીભાઈ, એક સંવેદના ભર્યો સવાલ છે. આપની સાથે જે થઈ રહ્યું છે એ ચોક્કસ વ્યક્તિગત બાબત છે, એ માટે કોર્ટ કચેરી પણ છે. પણ ગુજરાતીમાં 2 ફિલ્મો આવી હતી, હું જેનો ઉલ્લેખ કરીશ. એક ઘરની લાજ અને બીજું છે વહુએ વગવ્યા મોટા ખોરડા. તમે કોની સાથે અને કેવી રીતે જશો? એવું કેવું કે જીવનમાં સામાન્ય માનવી છું, મારી પણ જીવનમાં અનેક ભૂલો થઈ હશે. સામાજિક ગણો કે માનો કે 2 લગ્ન થયા, પહેલા લગ્નમાં શાંતિથી જવું જોઈએ, બીજું લગ્નમાં પણ શાંતિ જવું જોઈએ. પણ માનો કે 20, 22 એવું નહીં કે 6 મહિના 12 મહિનામાં વર્ષમાં છૂટા થઈ ગયા. લાંબો ગાળો 20 વર્ષનો પણ કાઢ્યો. એટલે હવે હું કોઈના પર દોષાર, મારે તો કેવું કે મને માનસિક ત્રાસમાંથી છૂટવું છે. 7 મહિના સુધી તમારા પર આવો અત્યાચાર સતત ને સતત ટીવી મીડિયાથી ચાલ્યા કરે અને આપણને કોઈ આપણો સારો ટેકેદાર કાર્યકર લાગે કે સાહેબ આ શું છે બધું, એનો હું શું જવાબ આપું? આજે તમને તો તમારા થકી એ બધાને જવાબ આપી રહ્યો છે. વાયા થ્રુ યુ આઈ એમ આન્સરિંગ ટુ સો મેની ઓફ માય સપોર્ટર્સ, માય વેલ વિશર્સ. અને એટલું તો તમને લાગે છે કે મારા વેલ વિશર્સ છે ગુજરાતમાં. ડુ યુ એગ્રી ઓર નોટ? લોકો બોલતા જ નથી, એનો અર્થ મારા કોઈ છે જ નહીં વેલ વિશર્સ. ભરતભાઈ, તમે માનો કે તમારા વ્યક્તિગત જીવનની જે વાતો જાહેર આવે છે એનાથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું છે, અને જો થઈ રહ્યું હોય તો તમારા પગલા શું? એટલે હું હવે મારું કન્ક્લુઝન વાત કરી રહ્યો છું. તમારા સવાલો હું જાણું છું, તમારા ખાનગીમાં પૂછો ને જાહેરમાં પૂછો, બધા સવાલ જાણું છું. મીડિયાને નથી ઓળખવું પણ નથી, પણ તમે બી મને થોડું ઓળખતા હશો કે કેટલાના જવાબ હું આપું, કેટલાના ટાળું, કેટલાને ડબ કરું, કેટલામાં છક્કો મારું. એ બીજું બોલો ને તમે. પ્રશ્ન જવાબ આવ્યો. મારે કોઈ સાથે ચર્ચા કરી નથી. ભરતજીભાઈ, પ્રશ્ન જવાબ આપો. હું હવે એક ચર્ચા સિવાય હવે મને લાગે છે આપણે કન્ક્લુડ કરીએ. આપણે છેલ્લા પ્રશ્નનો જવાબ ના આવ્યો ભરતજીભાઈ. હિન્દીમાં ભરતજીભાઈ, છેલ્લા પ્રશ્નનો જવાબ. આજે હું
એવો વિચાર કર્યો છે મેં કે સીધા પોલિટિક્સ માંથી હું થોડો ટાઈમ બ્રેક લેવાનું છે. આઈ એમ ટેકિંગ બ્રેક ફ્રોમ ડાયરેક્ટ ટુ ઓલ્સો કોઈ એવી વાત નથી બધું, પણ સામાજિક પ્રક્રિયા જેમાં ખાસ કરીને ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી ને પછાત એ બધા જ લોકો, આદિવાસી, દલિત, માઇનોરિટી, એના સંગઠનમાં પ્રવાસ પ્રચારમાં આજે જે ટાઈમ આપું છું એના કરતા બમણો ટાઈમ આપી અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધે ફરી એના યુવાનો, એના સંગઠનો એ બધાને સંકલિત કરી અને એક તાકાતવાળો ફોર્સ ઉભો થાય એના માટે પ્રયત્ન શરૂ કરવાનો મેં ફરી કહ્યું. આઈ એમ ટેકિંગ અ બ્રેક ફોર અ શોર્ટ ટાઈમ. તમને ક્યાં ગયા પેલા હીરો? મેં શું જવાબ આપ્યો સાંભળો તમે? આઈ એમ ટેકિંગ એ બ્રેક ફ્રોમ ધીસ ડાયરેક્ટ એક્ટિવ પોલિટિક્સ. સામાજિક જવાબદારી ચાલો. અત્યારે તો ચૂંટણી તો 22 માં આવવાની છે એન્ડમાં, પણ હજુ શોર્ટ ટાઈમ બ્રેક 2 મહિનાનો, 3 મહિનાનો, 4 મહિનાનો, 6 મહિનાનો પણ હોઈ શકે, પણ આઈ એમ હેવિંગ અ બ્રેક. ભરતભાઈ, આ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ થી લેવાય છે કે ભાઈ તમે પોતે? મારો પોતાનો અંગત નિર્ણય છે. મારે કોઈ હાઈકમાન્ડના નેતા સાથે વાતચીત થઈ નથી, પણ આ જે બધા વાદળો ઉભા થયા છે અને કર્યા છે કે મીડિયાએ, એ મીડિયાના વાદળને ઠરવા દેવા અને ફરી તમે મીડિયા કહો કે ના ના ભરતભાઈ હવે તમે થોડા એક્ટિવ થાઓ, તો તમારા બધાની સલાહ સૂચન લઈ પછી આગળ કરીશું. ચલો, થેન્ક યુ વેરી મચ.